કરી મંગલ કર્યો ગ્રંથ કરને કો કા જાતે મિલે સમાજ સબ આ શ્રી મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. અહીંયા 7મા અધિકાર ઉપર સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ, એમાં ત્રીજો પ્રકાર, પેજ નંબર 223. સાંસારિક પ્રયોજનાર્થે ધર્મધારક વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ. કોઈ આ ધર્મ ને સાધન તો કરે છે. કયો ધર્મ? વ્યવહાર. એને ધારણ તો કરે છે, એને આચરે તો છે, પરંતુ એમાં અગર જો કપટથી સાંસારિક પ્રયોજન છે તો એ આચરણ વ્યવહારાભાસ કહેવાશે. એની ચર્ચા ચાલે છે કે વ્યવહાર સાધન તું કરે પણ આજીવિકાના અર્થે કરે, ખ્યાતિ લાભના આધારે કરે, એ ઉદ્દેશથી કરે, સંસારિક પ્રયોજન આદિથી કરે, વિષય કષાયના પોષણ અર્થે કરે, એ અભિપ્રાયથી કરે. મૂળ વાત એ છે. ગઈકાલે ઘણી બધી વાત કરી હતી. ફરવાના અભિપ્રાયથી યાત્રા કરે, ભોજન આદિના લોભથી ધાર્મિક કાર્યો એટેન્ડ કરે, તો એ ધાર્મિક કાર્યમાં દેખાવા છતાં એમાં મનમાં કપટ હોવાના કારણે, સંસારનો જ પોષણનો અભિપ્રાય હોવાના કારણે એ ધર્મ તો નથી, ધર્મના કારણરૂપ વ્યવહાર પણ નથી, પણ મિથ્યાત્વ જ છે, પાપ જ છે. આટલી ચર્ચા કરી. જે સાધનના માધ્યમથી સંસારનો અભાવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એ સાધનોને સંસારિક કાર્યોમાં, કામનામાં હેતુ બનાવે, એના જેવો પાપી કોણ હોઈ શકે? ખ્યાલ આવ્યો કે નહીં? જે ભોગાદી કાર્યો, એની વાંછા, એના અભાવ કરવા અર્થે નિયમ આદિ, વ્રત આદિ, સ્વાધ્યાય આદિ એમાં હેતુ બનાવવા અર્થે કરવામાં આવે, પરંતુ એના માધ્યમથી અગર જો એ ભોગાદિની પૂર્તિ કરવા ઈચ્છે તો એ બહુ મોટો અપરાધ છે. આ એનું બેઝિક છે, આ પકડનું. પછી એક પ્રશ્ન ઉઠાવ્યો, એના પર આપણે ચર્ચા ગઈકાલે પ્રારંભ કરી હતી. પ્રશ્ન એ છે કે જે આજીવિકા આદિ એમાં હિંસાદી કાર્ય થતા થાય છે, ખરેખર તો એ બી પુણ્યના ઉદયથી થાય છે, પરંતુ પ્રવર્તનમાં હિંસાદી કાર્ય થાય છે. અને આજીવિકામાં, વેપારમાં, જે પણ કોઈ અન્ય કોઈ ફરવા હરવામાં, એમાં તો હિંસા આદિ કાર્ય થાય છે. તો અહીંયા દલીલ કરે છે શ્રોતા, શિષ્ય, કે જો હિંસાદિથી કાર્ય જો કરીએ એના કરતા જો આ ધર્મ સાધન વડે એ કાર્ય બી સધાય અને ધર્મનો ધર્મ થઈ જાય તો એમાં ગલત શું છે? એમાં બોરું શું છે? એમાં પ્રોબ્લેમ શું છે? બંને પ્રયોજન આપણા સધાતા હોય તો પછી એ કાર્યનો તમે નિષેધ કેમ કર્યો છે? ઉપર જવાબ આપી દીધું છે, છતાં ફરીથી બહુ અદ્ભુત છે. ઘણીવાર એવું લાગે કે પંડિતજી કહે છે કે ભલે એ કાર્યમાં હિંસાથી થાય તો થાય, પણ એ કાર્ય તું એ જ ફિલ્ડમાં કર, આની સાથે મેળ નહીં કરે, એવું એ રીતનું હવે નિરૂપણ આવશે. જો સાંભળજો, પાપ કાર્ય અને ધર્મ કાર્ય બે થયા ને. આજીવિકા પાપ કાર્ય છે કે પુણ્ય કાર્ય છે?
નીતિથી કરવામાં આવતું આજીવિકાનું કાર્ય પાપ કાર્ય છે કે પુણ્ય કાર્ય છે? પાપ કાર્ય છે. અરે આપણે તો ભક્ષ્ય ભોજન હે ને, શુદ્ધ ભોજન કરવાનું કાર્ય પણ અજ્ઞાનીઓને તો પાપ કાર્ય છે. કેમ કે એ ભોજન આદિ વડે શરીર આદિની જ પુષ્ટિ કરે છે, ભોગોની જ પુષ્ટિ કરે છે. ખ્યાલ આવે કે નહીં? એ મૂળ વાત છે. ધાર્મિક જેવું ભોજન આદિ લે છે તો એ ધર્મમાં વૃદ્ધિ અર્થે નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે નહીં? એ છે. ઘણી બધી બાબતો આમાં આવવા વાળી છે. તો આ કહ્યું કે વેપાર આદિ એ પાપ કાર્ય છે. અને ધર્મ કાર્ય, કયું ધર્મ કાર્ય? એ પૂજા પાઠ ભક્તિ વેપાર, જો આ વ્યવહાર, એ બધું શું છે? ધર્મ કાર્ય, બાહ્ય ધર્મ કાર્યની વાત છે. ધર્માચરણ જે કહે છે ને, એ દિવસે તો આજે એની જબરદસ્ત પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય દ્વારા ખતમ કરી નાખ્યા. હાલાય કે નહીં? 3 શબ્દ લીધા ને. છે પ્રાપ્ય શું છે, વિકાર્ય શું છે, નિવર્ત્ય શું છે, ભેદની વાત. શું દ્રષ્ટિ છે જીવની, એને કેટલી વાત કહી કે જે આમાં સહકારી બને, તત્વ સમજવાનું કાર્ય સહકારી બને, સહાય કરે, નિમિત્ત તરીકે મદદ શબ્દ લગે, મદદ કરે. તીર્થંકર ગોત્ર બંધાય એવી વિશુદ્ધિ રહે, પણ એમાં ભગવાન આત્માનો અંશ નહીં. દરેક છે. પછી કર્મને ઉડાવ્યા. કર્મ તો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી જુદા છે. પાછું એ બી કહ્યું, એ શું કામ કહ્યું ખબર છે તું? એ છતાં પણ અહીંયા એ વાત નથી કે જે રાગાદી થાય છે એ કર્મ કરાવે છે. શુભ ભાવ થાય છે ને એ કર્મ કરાવે છે એમ વાત નથી. કેમ કે કર્મ તો આત્માના દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવમાં જ નથી. રાગાદી તો વિકારાદી તો પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી. હા, કહેવાય કે નહીં? એ પૃથકતા સ્વભાવથી બતાવી અને અભિન્નતા પરિણમનની અપેક્ષા છે. રાગાદી ભાવ રૂપે કોણ પરિણમે છે? આત્મા જ પરિણમે છે. કર્મ શું કરાવે હે ને? પરંતુ આત્મા પરિણમે છે તો પરિણમવા જેવું છે, શોભા છે. ભાઈ જો ઘણી વાર તો એવું લાગે કે પાપ પરિણામ આત્માની શોભા નથી, એ વાત તો આપણને સમજમાં આવતી હતી. પણ ભક્તિ કરવી પડે એ આત્માની શોભા છે તો કે ના, હે ને? ભગવાન બનવું એ આત્માની શોભા છે, ભક્ત બનવું એ આત્માની શોભા નથી. એવું માને, એવું અનુભવે એ જ સાચો ભક્ત છે. શું કન્સેપ્ટ આવી ગયું સાહેબ! આ તો આ વાત ક્યાંય મળે નહીં, હે ને? હરિયન ભગવાનના હૃદયની વાત ખુલી ગઈ. કદાચ જો તમને આ વાત પહોંચાતી હોય તો એમ લાગે કે આ વાત અને આ સિદ્ધાંત માટે તો અનંત જન્મો ન્યોછાવર છે. હેલા આ ભાવમાં આપણે લાગી ગયા છે નહીં, આવા આનંદ ભાવ ન્યોછાવર છે. ભાવ જોઈએ કોને? બહુ વિચાર કરજો ભાઈ. આ તો મજા આવે. કોઈ એમ લાગે કે એ સાંભળ્યા પછી ચિંતનમાં બેસવું જોઈએ. એક ગુરુદેવશ્રીના પ્રવચનનું એક કથન કાફી છે પલટવા માટે. હૃદયથી કહું છું, એક કથન અગર જો એનો ભાવ વાસી જાય તો અભિપ્રાય પલટવા માટે પર્યાપ્ત છે. એટલી જોરદાર દ્રવ્ય સૂત્ર છે, અર્હંત દ્રવ્ય છે. ક્યાં વાત હતી? હિંસાદિક વડે જે કહ્યું ને, પ્રશ્ન એ હતો, શિષ્યનો પ્રશ્ન એ છે કે સાહેબ જે આજીવિકાદિમાં તો હિંસાદિ થાય છે, તો હિંસાદિ જે વડે કાર્યો કરવા એના કરતા જો આ વ્યવહાર ધર્મ અર્થાત આ ધર્મનું સાધન કરીએ તો એનાથી ધર્મ પણ સચવાય અને એનાથી અગર જો આ આજીવિકા આદિ પણ એ પણ હે ને એ તરફનો લાભ પણ થઈ જતો હોય તો એમાં ગલત શું છે, એમાં બુરું શું છે?
તો એમાં જવાબ આપે, સાંભળજો, જબરજસ્ત છે. પાપ કાર્ય અને ધર્મ કાર્યનું એક સાધન કરતા તો પાપ જ થાય. સિદ્ધાંત કથન. અરે ધર્મ તો પાપ પુણ્ય ભાવનું નામ ધર્મ છે. વિતરાગ ભાવનું નામ ધર્મ છે. તો તું કહે કે જે પાપ પરિણામની કે પાપ કાર્યની પણ આનાથી સિદ્ધિ થાય, એ ધર્મના સાધનથી પાપ કાર્ય બી સાધીએ, ખ્યાલ આવ્યો, અને ધર્મ બી સાધીએ, તો એક જ સાધન કેવી રીતે સંભવ છે? ખ્યાલ આવે કે નહીં? જે જલ છે એ અગ્નિને બી વધારે અને અગ્નિને સમાવે એવું કેવી રીતે બને? કોઈ એક જ ગુણ હોય ને, બે ગુણ કેવી રીતે હોઈ શકે એમ? હવે સાંભળજો, હવે જે હું ઇન્ટરપ્રિટેશન કર્યું છે ને, જેમ કોઈ ધર્મના સાધનરૂપ ચૈતાલ્ય બનાવી તેને સ્ત્રી સેવન આદિ પાપોનું પણ સાધન કરે, તો તેથી પાપ જ થાય. શું પ્રેરણા છે, શું ઉપદેશ છે? આગળ આવો થોડા. શું કહેવા માંગે છે? જો કે જેમ કોઈ ધર્મ સાધન આ મંદિર આદિ બનાવડાવે, બરાબર છે, તો ધર્મના આયતન છે. મંદિર આદિ ધર્મના બાહ્ય આયતન છે, અને એના માધ્યમથી પૂજા પાઠ સ્વાધ્યાય ચિંતન મનન આદિ કરવું એ બાહ્ય ધર્મ માટેનું બાહ્ય સાધન છે. અને મંદિર આદિ બાહ્ય સાધનનું પણ બાહ્ય સાધન છે. શાસ્ત્ર બાહ્ય કાર્યનું બાહ્ય સાધન છે, અને શાસ્ત્રના માધ્યમથી તત્વ વિચાર કરવો એ બાહ્ય કાર્ય છે. અંતરંગના ઉદ્દેશથી કરવામાં આવે તો ધાર્મિક કાર્ય નામ પામે છે. પણ એની દૃષ્ટિ બહિર હોય, બાહ્ય કાર્ય કરવામાં બાહ્યનો લાભ માનતો હોય તો બહિરાત્મા છે. પેલા કે એ રીતે છે. અહીંયા જો બહુ ઊંચી વાત છે. જેમ કોઈ ધર્મના સાધનરૂપ ચૈતાલ્ય બનાવે, મંદિર આદિ બનાવે, ધર્મશાળા બનાવે, તેને જ સ્ત્રી સેવન આદિના પાપોનું પણ સાધન કરે. બહુ ખતરનાક વાત છે. ચૈતાલ્ય બનાવે, ધર્મશાળાઓ ગામડાઓમાં તો ચૈતાલ્યની સાથે સાથે ધર્મશાળા આદિ બધું હોય છે. ઉદયશ્રીના પ્રવચનમાં એવું લખે છે, કહે છે કે કોઈ મંદિર આદિમાં, યાત્રા આદિમાં, મંદિર આદિમાં જાય છે, પછી ત્યાં પાના રમે, સોકટાબાજી રમે, એમને એવું શબ્દ લખ્યા છે. અને આ આપણને જોવા મળે પણ. એ યુવા વર્ગને આપણે જોડે લઈ જઈએ તો યાત્રા તો અડધો કલાકમાં કરીને આવી જાય પહાડ, તો પછી શું કરે? પછી નીચે પાના રમે, આ બધું કરે. તો કે આમ જે ધર્માયતન છે એને આવા પાપના કાર્યો માટે ઉપયોગ કરે, તો એ કહે છે કે એ ધર્માયતનો બનાવવાનું જે કાર્ય છે એના માટે પાપ જ થઈ ગયું. એ ઉદ્દેશથી કરે તો ગજબની વસ્તુ છે. એને આપણને એવું લાગે કે આ કેવી રીતે સંભવ છે, પણ ચાલે છે, આ બધું ચાલે છે. ધર્મશાળા હોય તો ધર્મશાળામાં રોકાય, વેપાર અર્થે રોકાય. હાલ આવે કે નહીં? ઉચિત નથી. એટલે સોનગઢમાં આપણું ભારતમાં વેપાર હોય તો એટલા માટે રોકાય, તો ઉચિત નથી એમ કહે. એના માટે ઉપયોગ કરવું ઠીક નથી. વિવાહ આદિક માટે ચૈતાલય આદિનો ઉપયોગ કરવું ઠીક નથી એમ કહે છે ને. જે ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક કાર્ય માટે યુટિલિટી થવી જોઈએ, સાંસારિક માટે અલગથી હોલ લેવું જોઈએ એમ લખ્યું છે. આમાં લખ્યું છે, બતાવું તમને હમણાં. એ રીતે લખ્યું ને ભાઈ, હે ને. અને આ વાત અત્યારે તો બહુ બદલાઈ ગયું, પણ પહેલાં તો ગુરુદેવસિંહના પ્રતાપે ઘણી બધી ચીજો કચરો નીકળી ગયો. પહેલાં બહુ હતું. પહેલાં હવે લોકો ગામડામાં રહેતા તો ઘરની સામે મંદિર હોય, બરાબર છે, સીધી ઘરની સામે છે ને મંદિર આપણે, તો ઘરે બહુ વિતાડતા હોય. એ નાનપણની વાત છે. તો કે જાઓ મંદિરમાં જઈને રમો, અને બરાબર યાદ. આ મંદિરમાં શું હોય કે ત્યાં બહાર ઓલી બનાવેલી હોય છે વેદી, ભગવાનની વેદી નહીં, બહાર, કે જ્યાં પછી બધા ધાર્મિક દિવસોમાં ભગવાનની વેદી પર ત્યાં લઈ આવે ને સમૂહમાં પૂજન આદિ કરે. ખ્યાલ છે ને આ બધી આપણા ગુજરાતના મંદિરોમાં છે. તો ત્યાં 4 ખંભા હોય, વેદી હોય, તો પછી અમને કે જાઓ ત્યાં રમો. કહ્યું પેલું આઈની ચાઇની, ઘેર ઘેર ચાઇની, આ થાંભલે આ થાંભલે, મને બરાબર યાદ છે. તો કે ત્યાં જઈને રમો એ રીતે. તો આ મંદિરનો ઉપયોગ ક્યાં થાય છે? એ બહુ દોષ લાગે છે. એના મેદાનોમાં ક્રિકેટનો આદિ રમત ગમત રાખવી દોષ છે. અહીંયા ના પાડે છે પંડિતજી કે એ પાપનું કાર્ય છે.
ધર્માયતનોનું કાર્ય જે ધર્મ માટે આયતન છે ત્યાં પાપ કાર્ય કરવા માટેની યુટિલિટી થાય તો એનો દોષ પૂરી સમાજને, પૂરી કારોબારીને લાગે છે. તમે પરમિશન તો આપી, સાઇન તો કરી ને જીતુભાઈ એ લખે છે, એમ કહે છે. ગજબ છે ભાઈ, હે ને? આગળ લખી દેજો, હિંસાદિક કરી ભોગાદિકના હાથે જુદું મંદિર બનાવે તો બનાવ. મંદિર એટલે છે ને આપણે ખરેખર 43 શબ્દ છે. મંદિર બી કહે છે, પણ મંદિરનો એક અર્થ ઘર થાય છે. જુદું મંદિર બનાવે એટલે ઘર. પેલા થિયેટરનું નામ છે ને જયપુરમાં કયું છે? રાજ મંદિર. મરાઠા મંદિર મુંબઈનું, રાજ મંદિર જયપુરનું. તમને ખ્યાલ નથી? મને ખ્યાલ છે. અહીંયા એક મરાઠા મંદિર નામનું સિનેમા ગ્રહ મંદિર એટલે ઘર થાય. ખ્યાલ આવે? એટલે આપણે ત્યાં ચૈતાલયાથી મંદિર કહો તો દોષ નથી, પણ 43 શબ્દ આપણે ત્યાં યુઝ કરીએ છીએ. દેરાસર યુઝ કરીએ છીએ, એવા બધા શબ્દો આપણે કરીએ છીએ. મંદિર બી કહો, પણ એક મંદિરનો રૂટીન અર્થ છે ઘર. તો અહીંયા કહે છે કે જે પણ ભોજન આદિ, વિવાહ આદિ, આ મંદિરના પરિસરમાં ભોજનનું કાર્ય ઉચિત નથી. એમ અહીંયા કહે એના માટે અલગથી હોલ લઈને લખ્યું ને, હિંસાદિક કરી ભોગાદિના હાથે જુદું મંદિર બનાવો. હિંસાદિક કરીને ભલે એને કહ્યું ને હિંસાદિક થાય, ભલે થાય, પણ તું અલગ મંદિર બનાવ. અહીંયા જુદી પ્રેરણા આપવામાં આવે. ખ્યાલ? અને આપણે બધું જે પછી આપણે જે ભોજન કરાવડાવીએ છીએ એ તો આદર્શ થોડી છે ભોજન. ખ્યાલ? ઘણી વખત તમે જોઈએ છે ક્યાંક મંદિરોમાં નજર પડી જાય, એટલે નાસ્તા રાખે તો પાપડી બહારથી મંગાવે, જલેબી ત્યાંથી મંગાવે ને મંદિરમાં પછી સર્વ કરે. તો એ તો ક્યાં કયું જે કાર્ય મંદિરમાં શીખવાડવામાં આવે કે વિશુદ્ધ ભોજન, પહેલાં તો ભોજનનો જ નિષેધ કરે. વિવાહ આદિ કાર્ય ઠીક નથી. ધર્મશાળાઓનો ઉપયોગ વિવાહ આદિ માટે નહીં કરવો જોઈએ. અહીંયા કહે છે એ ધર્માયતન નથી. લગ્ન કરીને પછી ત્યાંના ધર્મશાળામાં બહુ સારી બનાવી હોય તો ત્યાં રોકાય એ ઉચિત નથી. હે ને? એ પ્રકારના કાર્યો માટે ઉચિત નથી. ખરેખર તો ધાર્મિક ક્ષેત્રમાં બ્રહ્મચર્યથી રહેવું જોઈએ. એ નિયમ છે. એટલા માટે પછી અમે ધીરે ધીરે આપણે યાત્રાઓમાં જેન્ટ્સ લેડીઝને અલગ અલગ એ રીતે અમે નક્કી કરી. લેડીઝ અલગ ઉતરે, જેન્ટ્સ અલગ ઉતરે. એમાં બહુ જ વિશેષ તૈયાર થવામાં, આ બધા દોષોથી બચી શકાય છે. ઘણી બધી બાબતો છે ભાઈ, હે ને? થોડુંક સમજવું જોઈએ. જેવી રીતે ઘરમાં રહીએ છીએ એવી રીતે ધર્મશાળામાં ન રહેવાય. આ રીતે કહે ધર્મશાળામાં ધર્મની મુખ્યતા હોય. હા, નામ જ ધર્મશાળા હે ને? ધર્મશાળા એટલે ધર્મશાળા બોલી નહીં. લોકો કેમ ધર્મશાળા, એ પછી એ ઘરે કોઈ કે આ થોડી ધર્મશાળા છે. તો ઘરને ધર્મશાળા બનાવો હતું તો ધર્મશાળાને ઘર બનાવી દીધું. ખ્યાલ કે ધાર્મિક જીવ અહિંસા પરમો ધર્મ. મુમુક્ષુના ઘરે આત્માર્થીનું ઘર અહિંસા પરમો ધર્મનો પ્રચાર કરતું હોવું જોઈએ. એના ઘરની રહેન સહેન, ઉઠક બેઠક, એના ઘરની જે બધી પદ્ધતિ એ અહિંસા પરમો ધર્મના પર પ્રકાશ કરતી હોવી જોઈએ. એનું નામ બાહ્ય આત્માર્થીપણું છે. હે ને? આત્માર્થી છે એ ગાયક નથી, ધ્યાન રાખજો. પણ ગાયકનો પ્રેમી આવો હોય, હે ને? ભાઈ તમને એમ લાગે કે આ બધું તો બહુ કઠિન છે પંચમ કાલમાં, તો અર્પિત ખ્યાલ આવે ને, ધર્મ સરળ છે. ખ્યાલ આવે તમારું સ્લોગન સસ્તું નથી. ઇગ્નિશનથી લેવું કેમ મળી, બધું કરતા કરતા થઈ જશે. એકવાર આત્મા ગાયક ભિન્ન, આપણે તો એટલું જ કરવું છે ને. ખાવા પીવાની શું કમે તો મગજ મારી એમ નથી, એને એટલું સસ્તું નથી. આમ અહીંયા કહે, આ તો જોડે એટલા માટે કહું છું કે ભાઈ આ જીવને બાહ્ય બસ વાતો કરવી છે, કામ નથી કરવું. ખ્યાલ આવે કે આત્માની વાતો કરવી એ પણ આશ્રવ તત્વ છે. આત્માનો અનુભવ કરવો એ સંવર તત્વ છે. સુધનીનું કથન, સુધનીની વાણી કોણ બોલે? આજે તો કેટલું તારો બાપ બોલે એવા શબ્દોમાં 3-4 વાત કહે. ગદર છે ગુરુદેવશ્રી તો બોલે કોણ? જીભ બોલે, કંઠ બોલે, કોણ બોલે? કે માઇક સારું જોઈએ ને,
કેટલી વાર આપણે ટેસ્ટ કરીએ માઇક કોણ બોલે કોણ જીને તો કર તો એ કંઠે ના બોલે તો કે આહાર વર્ગના જીભ જુદી છે અને ભાષા વર્ગના ભાષા કંઠ આહાર વર્ગના અને વાણી ભાષા વર્ગના સારું જાગૃતિ સારી છે બરાબર છે ખ્યાલ કે નહીં આ રીતે છે અરે જ્યારે કંઠને અને ભાષાની વચ્ચે સંબંધ નથી તો કંઠ અને આત્મા ને વાણી ને આત્મા એ ક્યાં હોય ભાઈ? બહુ ઊંચી વાતો આવી ગઈ. બોલવાનો ભાવ અને આત્મા સંબંધી બોલવાનો ભાવ પણ ધર્મ નથી. એ કહે નહીં જો હિંસાદી કરી ભોગાદી અર્થે જુદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ ચૈતાલયમાં ભોગાદી કરવા યોગ્ય નથી. અહીંયા જે બી કાર્ય કર્યો ને એ અહિંસા ધર્મને પોષણવાળી કાર્ય હોવું જોઈએ. એ વાત પાક્કી છે. તમે પ્રભાવના બી આપો તો શુદ્ધ વસ્તુ આપો. પેલા તો ખાવાની વસ્તુ ના આપો તો બહુ સારી વાત છે. ખરેખર તો ન આપો. એના પ્રલોભનથી કોઈ આવે તો ભલે ના આવે, શું કહે, તૈયારી તો એ હોવી જોઈએ. કદાચિત વ્યવસ્થા પ્રમાણે આપવાની વિકલ્પ આવે તો શુદ્ધ વસ્તુ આપો. હવે શુદ્ધ છે કે અશુદ્ધ છે એના માટે તમારે ચોપડા ખોલવા પડે, નિર્ણય કરવી પડે. ભાઈ એમ આત્મા બોલવાથી કે ખાલી આત્માની વાત સાંભળવાથી આત્મા મળી જાય એમ નથી. એના માટે અંદરની તૈયારી, બહારની તૈયારી, પાત્રતા બધું જોઈએ. એને બેને એક સાથે પ્રગટ થાય છે અને બેને એક સાથે પ્રગટ થઈને નિશ્ચયનો આશ્રય વધી અને વ્યવહારનો ભાવ થાય છે. બરાબર ધ્યાન રાખજો. વ્યવહારમાં ધર્મ માની લે તો એની તો નિશ્ચય દૂર દૂર સુધી નથી. વાત એ ચાલે છે ત્યારે એનાથી ધર્મ માનીને સંતુષ્ટ થઈ જાય તો વ્યવહારાદાસી છે એ વાસ્તવમાં એને ધર્મનો આભાસ છે. કેટલી બધી વાતો આવી ગઈ. હિંસાદી કરી ભોગાદીના હાથે જુદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ ચૈતાલ્યમાં ભોગાદી કરવા યોગ્ય નથી. ભોગાદીમાં બધું બધા ભોગ આવી ગયા. ભોજન, પાંચેન્દ્રિયના ભોગ લઈ લેવા, કોઈ બી ભોગ. એ બહુ ધ્યાન રાખવા જેવું છે. આ વસ્તુ આપણે દૂર લાગવું પડે છે. કોઈ આ પરિસરમાં એવા કાર્ય નહીં કરવા જોઈએ. આ પરિસરમાં તો એને એ ભાવનો અભાવ કેવી રીતે થાય એના માટે કોઈ કાર્યક્રમ જેટલા રખાતા હોય એટલા રાખવા જોઈએ. હવે બીજી વાત જોરદાર આગળ. તેમ પૂજા શાસ્ત્ર આદિ કે જે ધર્મના સાધનરૂપ કાર્ય છે. ધર્મના કયા સાધન? વ્યવહાર સાધન. આ વ્યવહાર સાધનની વાત ચાલે છે. પૂજા છે, શાસ્ત્ર આદિ છે, સ્વાધ્યાય આદિ છે, પૂજન આદિ છે, બધું જ સટાવશ્યક રૂપ જે કાર્ય છે એ કાર્ય ધર્મનું સાધન છે. ધર્મ સાધન છે, બાહ્ય સાધન છે. અને એને ધર્મ માટે અંગીકાર કરે. ધર્મ માટે એટલે એ કયા ધર્મ માટે? વિતરાગ ધર્મ માટે. કેવી રીતે? આ માધ્યમ છે. એના માધ્યમથી તત્વ વિચાર કરીને ભેદ જ્ઞાન કરે, તત્વ નિર્ણય કરે. તો કહે છે કે આ તે ધર્મ સાધન અંગીકાર કર્યું કહેવાય. ખરેખર ધર્મ તો ધર્મીના આશ્રય થાય છે. ધર્મી કોણ છે? શુદ્ધાત્મા, અનંત ધર્માત્મક વસ્તુ. ધર્મી ભગવાન આત્મા, એ હું ચૈતન્ય સ્વરૂપ છું એવી અનુભૂતિ. એને ધારે, આમ ધારે, પોતાના સ્વભાવને ધારે અને રાગાદી પર દ્રષ્ટિ ન રાખે, એને એ રીતે દ્રષ્ટિથી ધારણ ન કરે, એની પરિણતિમાં પવિત્રતા પ્રગટ થાય છે. એનું નામ ધર્મ છે, વિતરાગ ધર્મ છે. અને એવા જીવો પોતાના ધર્મનો વિકાસ કરવા અથવા ધર્મને જાળવી રાખવા અર્થે પુરુષાર્થની કમજોરી વખતે જે આ બાહ્ય ધર્મ સાધનોને અંગીકાર કરે છે ત્યારે કરે છે. કમજોરી વખતે, પુરુષાર્થની કમજોરી હોય ત્યારે આ ધર્મ સાધનોને અંગીકાર કરે છે. પણ એ ધર્મ સાધન વડે તું આજીવિકા રળે, એ ધર્મ સાધનો દ્વારા તને આજીવિકાનો લાભ આદિ આ લખ્યું છે. પૂજા શાસ્ત્ર આદિ કે જે ધર્મના સાધનરૂપ કાર્યો છે તેને જ આજીવિકા આદિના પાપને પણ સાધન બનાવે તો પાપી જ થાય. લખ્યું છે આજીવિકા અર્થે હિંસાદિક વડે વ્યાપાર આદિ કરે તો કરો, પરંતુ પૂજન આદિ કાર્યોમાં તો આજીવિકા આદિનું પ્રયોજન વિચારવું યોગ્ય. કે ઓલા પ્રશ્ન ક્યાંથી ઉઠાવી દીધું? એને કીધું ને કે હિંસાદિક કાર્યો કરવા
એના કરતાં આનાથી થઈ જાય તો પંડિતજી કહે છે કે તું ત્યાં હિંસાથી કરવું હોય તો કરતું, એ ભલે થાય, પરંતુ તું એને એમ એ રીતે તું એની આડમાં તું એમ કે આ વ્યવહાર સાધનના આધાર પર અમે એ બધું કરી લઈએ, ખ્યાલ આવે, પૂજા કરીને પૈસા કમાઈ લઈએ, સ્વાધ્યાય કરીને પૈસા કે ગિફ્ટના રૂપમાં સાંસારિક ને પ્રયોજનની વસ્તુઓ લઈ લઈએ, અંદરમાં એ પ્રયોજનથી કરાવે તો કહે છે કે પાપ જ છે. બહુ ઊંચી વાત છે. જો સટાવશ્યક રૂપ જે કાર્ય છે પૂજાને વ્યવસાય બનાવી દે. જુઓ, એક તમને આમાં આ બહુ સેન્સિટિવ પોઈન્ટ છે, બહુ જ સેન્સિટિવ પોઈન્ટ છે કે જે ધાર્મિક સંસ્થાઓ ચાલે છે, જેમ કે આપણે બાંસવાડા છે, જયપુર છે, ઉદયપુર છે, દિલ્હી છે, જે આપણી શિક્ષણ વર્ગ ચાલે છે આપણે જેવી, તો ત્યાં કોઈ સેવા આપે, સાંભળજો, કોઈ વિદ્વાન ત્યાં સેવા આપે ટીચર તરીકે અને આજીવિકા લે તો એ આમાં નથી આવતું, કેમ કે એ ધર્મ નથી કરતો, એ સર્વિસ આપે છે અને સર્વિસના પૈસા લે છે. તમે સમજો તો ત્યાં, નહીં તો આ બધા પ્રશ્નો બહુ આવેલા, એકવાર આની ચર્ચા થઈ હતી તો માન લો કે કેમ કે એની આજીવિકા જરૂર છે અને આજીવિકા અર્થે ભણાવવા આવે છે. આપણે જે કરીએ છીએ સ્વાધ્યાય આજીવિકા માટે નથી કરતી, પણ આ સ્વાધ્યાય જે આપણે આપણા સટાવશ્યકમાં આવી ગયું અને એમાં હું પૈસા લઉં, ખ્યાલ આવે કે નહીં, અથવા એમાં પૈસાના બદલામાં કોઈ ગિફ્ટ હું ગ્રહણ કરું તો કહે છે કે પાપ છે. તો એ વ્યવહાર, આ સાધન શાના માટે હતું? સ્વાધ્યાય સાધન શાના માટે હતું? આત્મદ્રષ્ટિ કરવા અર્થે હતું. પણ એમાં મને એવું લાગે કે સ્વાધ્યાય કરાવું, 1 કલાક સ્વાધ્યાય કરાવીને 1000 રૂપિયા લેવા, તો કે એ ઠીક નથી. એક વિધાનના 5000 લેવા, તો કે ઠીક નથી. આ વિચાર કરવા જેવું છે. આપણે ત્યાં ગુરુદેવસિંહની જે પરિપાટી રહી, બધાને ખ્યાલ છે એટલે કહું છું, કેમ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો ને, તો એમ થાય કે વિદ્વાન પૈસા લે છે, આમ છે તેમ. પૈસા લેતા નથી. ગુરુદેવસિંહની ત્યાં એક પરિપાટી કરી, જ્યારે વિદ્વાનોને બહાર મોકલવાની ગુરુદેવસિંહના અંડરમાં, કે ત્યાં વિદ્વાન જાય તો એને માત્ર ભાડું જ એને આપવું જોઈએ સંસ્થાએ કે કોઈ બી. કેમ? એ કેમ કર્યું? કે લોકોને ક્યારે બધી ફ્રીમાં મળતું હોય ને બોલાવવામાં, તો એમ થાય કે બોલાવી લઈએ છીએ ને આપણે આવી જાય છે વિદ્વાનીના ખર્ચે, તો એટલી બી એને સન્માન નથી હોતું સમાજને ક્યારેક એમાં ગુજરાતી લોકોને, શેઠિયાઓને વિદ્વાન નોકર લાગે છે. એટલે ગુરુદેવ શ્રીને આ વિદ્વાન બહુ ઊંચું પદ છે, તો એના માટે આ ખુલાસો કર્યો કે એને તમે સન્માનથી તમારે ગરજથી બોલાવો, ભાડું આપો એટલે ગરજથી બોલાવો ને ગરજથી ઘેર પહોંચાડો. આ વિધિ છે, એનું સન્માન હોવું જોઈએ. એટલા માટે આ વ્યવસ્થા રાખી. પછી એનો મિસયુઝ થવા લાગ્યો. એને કેટલા એવા બી વિદ્વાનો છે અમારા સંપર્કમાં આવે કે એનું 2200 થયું હોય તો 2210 રૂપિયા આપીએ તો ન લે. સાંભળજો, 2200નો જ ખર્ચો થયો સાહેબ, પછી 2210 શાના માટે? પણ પછી આપણે રાઉન્ડમાં 10,000 આપી દઈએ, 11,000 રૂપિયા આપી દઈએ, કરીએ છીએ ને એવું. ઠીક નથી. એ કરવાવાળા માટે બી ઠીક નથી અને સામે લેવાવાળા માટે બી ઠીક નથી. એ કહે છે કે આ દોષમાં આવી જાય છે. દોષ લાગે છે મારપીટામાં, ખ્યાલ આવે કે કોણ વાગે છે? બંધ કરો. હેલા, બહુ આ સેન્સિટિવ પોઈન્ટો છે. થોડા બંધ કરી આપો, એમને ફાવતું ના હોય તો હા હા. આપણે નવા વર્જન લઈએ છીએ, પછી આપણે આવડતું નથી, તકલીફ થાય. બરાબર છે. તો આજીવિકા, હા હા, આજીવિકા સંબંધીની વાત છે કે આજીવિકા એના દ્વારા કરે. જેમ કે હાલો કે અમે લોકો બી બહારગામ જઈએ છીએ, બોલાવે છે, તો એ પહેલાં શું કરે કે અમને ત્યાં અમે કંઈક બી પહેલાં ગિફ્ટનો અમારા પર પ્રયાસ કરે. એટલે અમે ડિક્લેર કરીએ કે ભાઈ સાંસારિક પ્રયોજનમાં કામ આવતી હોય એવી ચીજોનો અમને ત્યાગ છે સ્વાધ્યાયની સામે. એટલે એ વાત બધી પછી કહે કે નહીં, ગુરુદેવસિંહના ત્યાં નિયમ બનેલો છે કે તમે આ લઈ, હા વાંધો નહીં. કેટલા થયા? કે 2500 થયા, વાંધો નહીં. હવે હું બીજા 2500 અમે આપીએ, હવે 5000 મંદિરમાં લખી. ખ્યાલ? એ તો એ રીતે ધર્માયતનનું એક પણ અને ચીજ એની યુઝ કયું કહેવાય એને? નિર્માલ્યતાનો દોષ લાગે છે ભાઈ. એવા ધાર્મિક જીવો થઈ ગયા, એવા વિદ્વાનો ધાર્મિક જીવ થઈ ગયા કે આ વસ્તુ એ ઓફિસમાં બી ઈમાનદારી રાખે. અને એવું એક ઉદાહરણ જોઈએ, તમને ખબર હશે કે પેન હોય ને, પેન તો ત્યાંનું ચેક સાઇન કરવું હોય ઓફિસનો, તો ઓફિસની પેન વાપરે.
પણ પોતાના માટે કોઈ ચેક લખવાની વાત આવી તો ઓફિસની પેન બી યુઝ ના કરે. હા, તો આવા જીવો હોય છે, નિર્માલ્ય થઈ ગયા છે. ત્યારે તો ધંધાની વાત છે. ઘણા લોકો થઈ ગયા ટિકિટ માટે બી ઓલા પંડિતજીનું આવે ને ઉદાહરણ, એમનો બાળક એ દિવસે એનું વર્ષ ટિકિટને યોગ્ય ઉંમર થઈ ગઈ તો ટિકિટ લીધી એને, અને સાથી કે હજી તો બાળક જ દેખાય છે ને, ક્યાં મોટો દેખાય છે? અરે મોટો ન દેખાય પણ વર્ષ તો થઈ ગયા ને. જેવી ગવર્મેન્ટે કીધું કે 6 વર્ષે ટિકિટ લેવાની, તો 6 વર્ષ પૂરા થઈ ગયા ને, તો ટિકિટ લેવી જોઈએ. ભાઈ આ જ્યાં સુધી આ પ્રકારનું તમને એમ લાગે કે સમ્યક દર્શન ને આને કોઈ સંબંધ નથી, એવું નથી. જ્યાં સુધી અંદરમાં આ પ્રકારની નૈતિકતા અથવા પૈસા પ્રત્યેનો લોભ મન નહીં હોય ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય. એમની જરૂરતા કે એમ જ થઈ જશે, પણ એના એને કોઈ બહુ નીતિથી ધંધો કર્યો તો એને સમ્યક દર્શન થઈ જશે એમ નથી લેવાનું. એટલા માટે ગુરુદેવશ્રી વાત કરે કે એનાથી એ તો શું થઈ ગયું, એ તો લૌકિકતાનો ઉત્કૃષ્ટ વ્યવહાર છે, પણ ધર્મ તો ધર્મના આશ્રય થશે, ધર્મીના આશ્રય વેદજ્ઞાનથી થશે. આ રીતે સમજવું જોઈએ. બહુ બધી બાબતો ભાઈ. હા, શું પ્રશ્ન હતો? આગળ જે એમ કીધું ને કે ભોગાદિકના અર્થે જુદું મંદિર બનાવો. હવે મંદિરમાં જે બીજી બધી વાતો ચાલતી હોય પ્રવચન પછી, એનું પણ આ સેમ જ દોષ લાગે, એ જ કેટેગરીમાં આવી જાય. હા, એ જ કેટેગરી. મંદિરમાં કોઈ લૌકિક કાર્ય છે, મંદિરમાં નિમિત્તે બી તમે અહીંયા માનો કે પાખી કરો, પાખી છે ને ધર્મ કામ કાર્ય, મંદિર પરિસરમાં ઉચિત નથી એમ કહે છે. વ્યક્તિ એ મંદિરના આપણે શિબિર માટેનું બીજું સ્થાન હોવું જોઈએ એમ કહે છે. એના માટે તમે એક અલગ હોલ બનાવો કે અલગ લઈ લો, એની વ્યવસ્થા અલગ કરો. મંદિર કમ્પાઉન્ડમાં ઉચિત નથી, પાકી વાત છે. વાત કરવાનું પણ એ તો આગળ આવવા વાળી છે, એ તો ઓર ધુલાઈ કરી છે. ખરેખર જો આખો આમાં એમ લખ્યું છે, એ તમારી પાસે આ છે, આમાં છે, એ પ્રશ્ન છે. એમાં લખ્યું છે કે લોકો આ જે મંદિરને આ તો ખરેખર આ તો ગુરુદેવશ્રીને આવવાથી સુધરી ગયું. એ તો પહેલા મંદિર જે છે ને પરિસર તો એક પ્રકારથી સૂચિત કેન્દ્ર, સૂચના કેન્દ્ર થઈ જતું હતું. જેટલી બી સૂચના તમારે મંદિરમાં મળે ને એટલી બહાર ના મળે. હે ને, અહીંયાનો મંદિરનો ઓટલો જ એક પ્રકારથી નુક્કડનું કામ કરતી હતી. મંદિરના ઓટલા પર જેટલી નિંદા થાય એટલી ઘરના આંગણે નિંદા નહીં થતી હોય. એ બધું પહેલાં થતું નહોતું. અહીંયા તો કોઈ ઉચિત જ નથી. અને અહીંયા મંદિરમાં તબિયત બી પૂછવી ઉચિત નથી. મંદિરની અંદર ભગવાનની સામે, હે ને, કમ્પાઉન્ડની વાત નથી. ઘણીવાર મંદિરની સામે કે ક્યારે આવ્યા, શું છે, તબિયત કેમ છે, અરે જયજીની અંદર કહેવાનો નિષેધ છે, પછી તો ક્યાં વાત આવી? ખ્યાલ આવે? ભગવાનની સામે હું ને ભગવાન એટલો ભેદ પણ પોસાય નહીં, તો પછી બહારમાં પછી કેમ છે ને ભાઈ કેમ આવ્યા છે ને, સાડી સફેદ કરી તો કોણ ગયું ને, કોણ આવ્યું ને, કોણ ન ગયું ને, ઠીક નથી ભાઈ. પહેલા અત્યારે બદલાઈ ગયું. પહેલા તો આ જે છે ને આખો જે દશલક્ષણ પર્વ કે જે પર્વ આવે ને, અત્યારે બી હોય તો ખબર નથી, જોઈ લેજો કે આપણને એમ લાગે કે જાણે કોઈ થિયેટર હોલમાં આવી ગયા, પાર્ટીમાં આવી ગયા એવું લાગે. તો કહે છે કે નહીં, સાદગીથી આવવું જોઈએ. મંદિર તો એ રીતનું છે. એક વાત નીકળી જ છે તો કહ્યું, એક સન્મતિ સંદેશ નામની પત્રિકા આવતી હતી પહેલા, ચંદ્રકાંત ખ્યાલ હશે, તો પહેલા આવતી, બંધ થઈ ગઈ. જેમ આપણે અત્યારે આવે છે ને બધા જે બીજી પત્રિકાઓ આવે એ રીતે. તો આત્મધર્માદી પત્રિકા આવે છે, એવી પત્રિકા પહેલા સન્મતિ સંદેશ આવે, એમાં બહુ જોરદાર લખ્યા. તો એમાં એક ઉદાહરણ એવું આવ્યું, આના રિલેટેડ હતું કે એક શેઠજી વિદ્વાન હતા, તો પ્રવચન કરે દિલ્હી. તો એક બેન, એક મહિલા સજી ધજીને આવે ને આમ બસ બધા આખા જેટલા બી લોકરમાં દાગીના હોય પહેરીને, નવી નવી સાડીઓ પહેરીને આવે, તો દરેકનું ધ્યાન જે છે ને એમાં, એટલે કે ભાઈ આ કઈ સાડી કેટલાની હશે, આ બધું ધ્યાન જાય ને, ઉપયોગ બગડે. તો એ રીતે આવે. હવે શેઠજીને એમ થાય કે વિદ્વાન જે છે એમ થાય કે આ બેનને હવે ડાયરેક્ટ તો કહેવાય નહીં, એ ઉચિત બી નથી. તો પછી એની પત્નીને કહ્યું કે તું કાલે 16 શણગાર સજીને એકદમ અપ્સરાની જેમ તૈયાર થઈને આવ, એમ કહ્યું. સાંભળજો, બસ એટલું જ કહ્યું. પછી જ્યાં એની પત્ની આવી તો પંડિતજી જે હતા ને વિદ્વાન, અહીંયા અરે આ કોણ આવી રહ્યું છે, આ કોઈ પરિચારિકા આવી રહી છે. ખરા બહુ એવા શબ્દો કહ્યા કે આપણે અહીંયા ના બોલાય, ને એક પ્રકારથી બેસ્યા જો એ ટાઈપના, કે આ કોણ આવી રહ્યું છે. શેઠાણી તો એકદમ સમસમી ગયા કે મને એમને કીધું છે ને અહીંયા કેમ? ગંભીર હશે જી,
એ વખતે તો કોઈ ઝઘડો કર્યો નહીં, તમે જ કીધું છે એવું નહીં. પછી ઘરે જઈને પૂછે છે શેઠાણી કે તમે મને આમ પહેરવાનું કીધું ને તમે કેમ? એટલે કે તારા માધ્યમથી ઓલા બેનને સમજાવો. જોકે ત્યાં આટલું કહીને પછી એમને થોડો બોધ બી આપ્યો એટલે શાંતિ બી થઈ. વિતરાગતાનો માર્ગ છે, સાદગીનો માર્ગ છે, શણગારના રાગના ત્યાગનો માર્ગ છે. અને જ્યાં એ માર્ગના આયતનોમાં આવીએ તો આપણે કેવી રીતે આવવું એનો વિવેક હોવો જોઈએ. એને અન્યનો ઉપયોગ બગડે નહીં ને પોતાનો ઉપયોગ બી એમાં રહે નહીં ને અહંકારનું પોષણ થાય નહીં, એવા પ્રકારનું જીવન હોવું જોઈએ. એને કોઈ કહે કે નથી સમ્યક દર્શન, અરે તું સમ્યક દર્શનની વાત પછી કર, એના પહેલાની વાત છે. તું ડાયરેક્ટ ક્રમભંગ નહીં કર. હે ને એ તો ગુરુદેવશ્રીને તો આ બધી ખબર નહીં. ભોળાજી ગુરુદેવશ્રી એકદમ અંદરથી મૃદુ જીવ, એમને એમ છે કે આ બધા જીવો તો આ રીતે તૈયાર જ છે એમ સમજીને જ્ઞાન ભાવની વાત ખુલ્લી કરી નાખી. પણ અહીંયા અંદરમાં ખબર નહીં કેટલું અંદરમાં પડ્યું છે આપણું એ ગુરુદેવશ્રીને તો એમ પોતાની દ્રષ્ટિથી જોવે ને એ તો કે બધા જીવો અહીંયા આવે છે, આટલું જ્ઞાયક ભાવ, આટલી બધી સભા મોટી મોટી થાય છે તો કેટલી રુચિ છે એમ સમજીને વાત કરી. પણ અંદરમાં આ બધી વાત ભાઈ ખ્યાલ આવે કે નહીં. તો આ બધું છે, આ કોઈ આ સૌથી મોટામાં મોટું સૂચના કેન્દ્ર હોય. કોઈ બી વાત ક્યાંયથી બી નવી જાણવા મળે ને તો મંદિરથી વ્યક્તિ આવે પછી જ ખબર પડે. આ મેં જોયું છે. પહેલાં તો આ બહુ હતું કે નહીં. આપણે જે મંદિરની બહાર ઓટલા હોય ને તો ઓટલા પર પછી આ ધંધો થાય તો કે જરા પણ ઠીક નથી. અહીંયા તો એ વાતો અરે એ કોઈના દોષોને ખરેખર તો ઉપગુહન ક્યાં ગયું? એ દોષને જાહેર ન થવા દેવા જોઈએ. કોઈનામાં એવો દોષ આવી ગયો હોય તો અને કોઈના ઘરે એવા ઉદયો આવી ગયા હોય તો 4 જણ ઓછું જાણે તો 2 ફાયદા થાય. એક તો ઓલા જીવને હિંમતાનો અનુભવ ઓછો થાય અને તમે જેને કહો છો એનો ઉપયોગ બચે અને તમારો રાગ દ્વેષ થોડું ઘટે. કેટલા બધા લાભ જ લાભ છે. ફાયદો શું છે? અરે ઉદયોમાં કઈ વસ્તુ બાકી રહી છે આપણે તો એ રીતે પણ છે. આ તમારો પ્રશ્નની સામે આટલો જવાબ છે, સમજી લેજો. હજુ આયા રાખશે જો ભાઈ, જોરદાર વસ્તુ છે. જો અહીંયા કહે છે આજીવિકાના અર્થે હિંસાદિક વડે વેપારાદિ કરે તો કરો. આ પ્રશ્ન કે આ કેમ કથન નાખ્યું? કેમ કે ઓલા પ્રશ્ન એવો કર્યો છે કે ભાઈ હિંસાદિક કાર્ય બહાર વેપારમાં થાય એના કરતાં કોઈને સમજાવીને 1000 રૂપિયા લઈ લઈએ તો કહે છે કે 1000 રૂપિયા તારે આજીવિકાની જરૂર ના પડે એના માટે છે અને તારું સટાવશ્યક રૂપ કાર્ય છે. કોઈ સંસ્થામાં સર્વિસ આપતા હોઈએ અથવા માનો કે તમે બિલ્ડર્સ છો માની લો તો તમે ઓર્ડર લીધો આ બનાવવાનો, એના માટે ધન લો તો એ આમાં ન આવે. કેમ કે એ તો તમે વેપાર કર્યો છે પણ તમે એને દાનમાં બી ખપાવવા માંગતા હોય અને પૈસા લો તો ના ચાલે. હલાવે કે નહીં? તમે જરા પેલા ટ્રસ્ટીને કહો કે જરા મારું નામ આ ભારમાં બોલજો તો શાનો આભાર? રૂપિયા તો લીધા છે. હલાવે કે નહીં? શરીર આવ્યો કે નહીં? તો કહે છે કે એ ઠીક નથી એમ. તો ઘણા લોકો મને પૂછે કે આપણે મંદિરનું કોઈ મકાન બનાવવા લઈએ તો લેવાય કે પૈસા લેવાય ને? તો બિઝનેસ છે ને, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? એ સટાવશ્યકમાં નથી આવતું, એ આમાં નથી આવતું. પણ તમે કોઈ દાન આપો અને પછી એમાં વેપાર ચાહો, ખ્યાલ આવે કે નહીં? પોતાનું નામ ચાહો, આ ચાહો, તે ચાહો, 2 રૂમ મારા માટે રાખજો, મને પહેલી વ્યવસ્થા મળવી જોઈએ તો એના કરતાં ખરીદી જ લે ને. હલાવે કે નહીં? આ બધું ઠીક નથી. સંસ્થાએ જે કહ્યું હોય જે પ્રમાણે એના નિયમ હોય, નીતિ નિયમ પ્રમાણે હોવું જોઈએ એ અહીંયા કહે. બહુ બધી હજુ તો બહુ વાતો આવવાની છે આમાં. આપણે અંદરમાં જેટલો મેલ છે નીકળી જશે. હે ને? અરે આ તો ધર્મનો પ્રાપ્ત કરતા પહેલા જે ભૂમિ શોધન છે. કારણ કે ભૂમિ શુદ્ધ નહીં હોય તો ત્યાં પરમાત્મા નહીં આવે. પરમાત્મા ભૂમિ સિદ્ધ હે ને? ભૂમિ શુદ્ધિ એટલે પહેલા પર્યાયની પરત શુદ્ધ હોવી જોઈએ, ત્યાં પરમાત્મા પધારે. પર્યાય એમને પરમાત્મા બની જશે એવું લાગે છે. અંદરમાં આટલો મેલ હોય, મળ હોય, અંદરમાં આટલા સાંસારિક પ્રયોજનની અંદરમાં વાંછા હોય, એમાં ઉપાદેય પણ હોય, એને લઈને ધર્મ કાર્યો કરતો હોય અને બધું તું ખાલી આત્માની વાતો પહેલો બેસીને સાંભળે વ્હાઇટ કલરના કપડાં પહેરીને તો એનાથી તને એમ થશે કે આત્મા મળી જશે, એની તું રાહ નહીં જો. પરફેક્ટ વાત છે કે નહીં? હવે એમાં કોણ સેટ થાય છે એ પોતપોતાની વાત છે. આમાં બીજા ઉપર તમે નજર નહીં કરતા. આ આવું કરે છે, ઓલો બી આવું કરે છે. પોતાના માટે પૂછજો, પોતાના માટે કરજો, પોતાના અભિપ્રાય સુધારવા કરજો. એ સિવાય અન્ય જીવ માટે આ વાત હોતી નથી. દરેકે પોતપોતાની ભૂલો સુધારવી. બરાબર છે બીરભાઈ? આગળ વધુ. સરસ. આ રીતે છે. હવે જ્યારે એ પ્રમાણે પ્રશ્ન કરીને ઓર સમાધાન કરે છે
જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મ સાધન અર્થે પરઘર ભોજન કરે છે તથા સાધર્મીનો ઉપકાર કરાવે છે, તે કેમ બને? એટલી ઊંચી વાત કરી છે. અગર તમે જ્યારે એમ કહો છો તો જે મુનિરાજ બી તો ધર્મ સાધન અર્થે, ધર્મ સાધન એટલે વ્યવહાર ધર્મ, જે 28 ગુણનું પાલન આદિ, એ અર્થે જ્યારે પરઘર ભોજન કરે છે તો પછી આમાં આવે કે ના આવે? તો પંડિતજી કહે છે કે આમાં ના આવે, તને ખ્યાલ નથી આવતો. સાંભળજો, બહુ જોરદાર. તેઓ પોતે કઈ આજીવિકા આદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી. આ વ્યવહાર ધર્મ કોઈ જે મુનિ બાહ્ય અંગીકાર કરી છે, ગ્રહનો જે ત્યાગ કર્યો છે, વસ્ત્રનો જે ત્યાગ કર્યો છે, વસ્ત્રપાત્રનો જે ત્યાગ કર્યો છે, એ કોઈ બહારમાં મારી કોઈ સહાય કરે કે વ્યવસ્થા સમાજ કરે, હે ને, એના માટે કે મને ઘરમાં વ્યવસ્થા નથી એ વિચારીને કરે, ખ્યાલ આવે કે નહીં? એના માટે નથી, હે ને ભાઈ. આ તો મૂળ દિગંબરોમાં તો અમારે તો ઘણી બહુ નજીકના લોકો બી આવા કાર્યોમાં ગયા હોય ને તો ઘણી વાર પૂછી લઈએ, હે ને. કોઈ બ્રહ્મચર્ય વ્રત લીધું હોય કે આરી કપત લીધું હોય કે કોઈ ક્ષુલક કેલક બન્યા હોય, પણ આપણે સમાજમાં એ વખતે દોસ્તાર બી હોઈએ, ભાઈબંધ, એટલે પૂછી લઈએ કે શું વાત છે સાહેબ, તમે આ બહુ ઊંચું પદ કર્યું. તો બિચારો બહુ રોજી બોલી જાય કે આ મેં સમાજમાં શું રાખ્યું હતું, એને કોઈ છોકરી તો આપતું નહોતું, એને લઈને તું થઈ ગયું. તો જો એનાથી વૈરાગ્ય આવી જાય વાત જુદી છે, પણ એને લઈને હું બ્રહ્મચર્યથી જીવું છું, શાનું બ્રહ્મચર્ય? એનો અર્થ કે વાસના તો પૂરી છે. અરે બહુ બધી બાબતો છે. આ તમને એમ લાગતું છે કે પંડિતજી શું કામ લખ્યું છે? ખરેખર તો મને તો એવું લાગે કે આ પંડિતજી માટે જે આચાર્ય કલ્પ જે આપ્યું છે ને, એ સન્માન બહુ ઉચિત છે. શાસ્ત્રના પાઠી તો દરેક જ વિદ્વાન હોય છે. સાંભળજો, પંડિત ટોડરમલજીની મહિમા આવે વગર રહેતું નથી, એને કે જે શાસ્ત્રનો પાઠી ના હોય તો વિદ્વાન જ કેવી રીતે હોય? પણ કોઈ એવો બી વિદ્વાન હોય કે શાસ્ત્રનો પાઠી હોય ને સમાજનો પાઠી હોય, કે સમાજની પણ નસ ખબર હોય, અને એનાથી બી આગળ આ તો એવા વિદ્વાન છે કે જેને શાસ્ત્રના પણ પાઠી છે, સમાજના પણ પાઠી છે, સમાજની પણ નસ ખબર છે, અને આત્માના બી પાઠી છે. એવા કોઈ વિદ્વાનો તો એકમાત્ર અનુભવી પંડિત ટોડરમલજી છે. એટલે એમનું નામ આચાર્ય કલ્પ આપવામાં આવે. ઘણી વાર મને એમ લાગે કે ભાઈ હું સામાન્ય રીતે એમની વાત તમારી સામે મૂકું છું તો એ ઘણા લોકોને દ્વેષ થતો હશે કે આ ક્યાં અમને વચ્ચે હે ને, વચ્ચે અમને બી લઈ લીધા અંદર, હે ને. તો આ મને જે એમનું કારણ છે ને, ઓલું હાથીના નીચે મરણનું, તો આ સમાજમાં તો લોકોને એમ ઝેર જેવું લાગે ને કે આ બધી વાતો તમે કર્યો છો. તો કદાચ એના પાછળનું આ પ્રેરક નિમિત્ત આ બી હોઈ શકે. બાકી આયુ સમાપ્ત થવાના કાળે થયું છે. જો તેઓ પોતે કઈ આજીવિકા આદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, ખ્યાલ, પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન ઉપકાર આદિ કરે છે તો તેમાં કઈ દોષ નથી. ખ્યાલ, માન લો કે આપણે મુનિરાજને કોઈ અંદરમાં ભાવ હોતો નથી કે મને કોઈ આહાર કરાવડાવે, ઉપકાર ચાહતા નથી, એટલે એટલા માટે બધી વિધિ લીધી છે. જે બધી વિધિ છે ને, આકડીની વિધિ ને બધી વિધિ છે ને વિગ્રહની, એટલા માટે હોય છે કે ભાઈ એ કેટલી ક્યાં આવે છે ભોજનમાં. ગુડેશ્વરી લખે છે કે એમના માટે બનાવેલો આહાર હોય તો લે નહીં, હે ને, અને એમની વિધિમાં બેસે તો લે, નવધા ભક્તિ હોય તો લે, નાક રગડે કોઈ તો લે, અરે કોઈને ધર્મનું પ્રયોજન હોય તો લે, પુણ્યનું પ્રયોજન હોય ખ્યાલ આવે તો ન લે, પણ ધર્મ સમજવા સાક્ષાત વાસ્તવમાં ધર્મના પિંડ છે. એમનું ચાલવું, ઉઠવું, બેસવું, એમનું જીવન, જેટલું જીવનથી જેટલું ગ્રહણ થાય ને એટલું કથનથી ગ્રહણ થાય. એટલા માટે ઉપદેશમાં મુનિ દશા મુખ્ય છે. હું તમને આ વસ્ત્ર પહેરીને અસંયમી રહીને ગમે એટલી સંયમની વાતો કરું ને તો બી તમને ઇફેક્ટ ના આવે, પણ જે સંયમ ધારણ કરીને સંયમની વાત કરે તો એક અલગ એની વાત આવે. છોકરાઓ જેટલું આપણા આચરણથી શીખે છે ને એટલું આપણા ઉપદેશથી નથી શીખતા ઘરમાં. જોઈ લેજો, મને તો હમણાં બહુ ખ્યાલ આવે છે. અને જેટલું આપણે જે રીતે ખાઈએ, જે રીતે ઉઠે, જે રીતે બેસે, બધું એ કોપી કરે છે બાળક. જોઈ લેજો, તમે એને ઉપદેશ આપો વારંવાર, બેટા ટીવી નહીં જોતો, બેટા ફોન નહીં કરતો, પણ આપણે બધા જ લાઈનથી ફોન લઈને બેઠા હોઈએ તો એક રીતે ફોન છો. ખ્યાલ આવે કે નહીં? આપણે આપણી દીકરો દીકરી બાળક હોય એ ફોન ના લેવું જોઈએ, ફોન ના બગડી જશે. પણ આપણે બધા જ લાઈનથી, તમે એકવાર ફોટો પાડજો ઘરનો, પતિ પત્ની સાસુ સસરા બધા છે કે નહીં લાઈનથી, અને પછી બાળક એ ફોન ના લેવો જોઈએ તો કેવી રીતે સંભળશે?
તમે પહેલા છોડી જુઓ, કોઈ ફોન નહીં લો, તમે એની સાથે તમે ટાઈમ સેટ કરો, એ ભૂલી જશે. જે કે બટ ઘણી બધી બાબતો છે. એટલે જેટલું જીવનથી જે જો ગ્રહણ કરે છે એટલું કથનથી નથી થતું. એટલા માટે ઉપદેશ મુનિરાજોનો હોય, ઉપદેશ જ્ઞાનીઓનો હોય, ઉપદેશ ગુરુદેવશ્રીનો હોય. આપણે લોકો એટલે આપણે આ ચર્ચા કરીએ છીએ, એમનું જીવન છે, એમની પાસે ખાલી કથન નથી, એમનું અંતરંગ બહિરંગ જીવન છે. એટલા માટે એનો પ્રભાવ પડે છે સમાજ ઉપર. એ રીતે જો હે ને, એ રીતે છે. પરંતુ તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન ઉપકાર આદિ કરે છે, હે ને. ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન ઉપકાર આદિ કરે છે એટલે સ્વયં નહીં, એટલે આપણે કરાવીએ છીએ, એટલે આપણે કરીએ. મુનિરાજ માટે સ્વયં આપણો ઉપકાર જાણી આપણે એમને આપણા ઘરે આવે બોલાવીએ. એને આપણે ભોજનના ભૂખ્યા નથી, ભોજનનું પ્રયોજન નથી, રોટલા માટે ઘર નથી છોડ્યું, એ વાત છે. ઉપકાર આદિ કરે તો એમાં કોઈ દોષ નથી, પણ જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે તે તો પાપી છે, હે ને. કે બહારમાં વ્યવસ્થા સમાજ કરશે, ઠીક નથી. એને સમાજની અપેક્ષા, સમાજ વ્યવસ્થાની અપેક્ષા સમાજથી રાખી અને કોઈ ઘર છોડે તો કે આ લાઈનમાં આવી ગયું. બહારમાં મુનિપદ કેમ દાન કર્યું છે કે સમાજ વ્યવસ્થા કરે, એ અંદરમાં એ પ્રયોજનથી વિચારીને કરે તો એ મુનિ તો છે જ નહીં, પણ પાપી છે, મિથ્યા દ્રષ્ટિ છે. ગજબની વસ્તુ ભાઈ. જો ઓરબી જે વૈરાગ્યમય મુનિ પણ અંગીકાર કરે છે તેને ભોજન આદિનું પ્રયોજન હોતું નથી. મળે તો મળે, ના મળે તો ના મળે. ભોજનના કોઈ ભોજન માટે એમને જીવન કંઈ અહીંયા આપ્યું નથી. કોઈ સ્વયં ભોજન આદિ આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહીં તો ક્ષમતા રાખે છે, સંકલેશરૂપ થતા નથી. કેટલી બધી વાતો કહી. શાના માટે લે છે? શરીરના અર્થે લે છે. અને અજ્ઞાની શાના માટે લે છે? આ શરીરના અર્થે લે છે, એટલે શરીરની સ્થિતિ અર્થે લે છે, એટલે કે એ ધર્મમાં હેતુ બને, સંયમમાં હેતુ બને છે. સંયમના હેતુ હોય, જો શરીર આદિ એમની જે શરીર આદિની જે ભોજન આદિની ક્રિયા સંયમમાં હેતુ બને છે, અને અજ્ઞાની જે ભોજન આદિ કરે એ શામાં લે છે? ભોગમાં હેતુ બને છે, હે ને. શરીર મતલબ મારું આ ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાંચો, ઉપવાસ આદિ કરે અને એમ થાય કે ભાઈ શરીર ઘટાડવા માટે ઉપવાસ આદિ કરે, તો કાર્ય તો સાધન તો ધર્મનું કર્યું, ઉપવાસ તો ધર્મનું સાધન છે, સમીપમાં જવા માટે હતું, પણ એનો અભિપ્રાય શું હતો? ઉપવાસનો ઉપવાસ થઈ ગયો, સમાજમાં વૃતપ કહેવાશે અને મારું વજન ઘટશે. જે ઘટતું જ નથી. કેટલાય બધા પ્રયાસ કર્યા પણ વજન ઘટતું જ નથી. તો 10 ઉપવાસમાં 10 કિલો તો ઓછું થઈ જશે. તો કહે છે કે એ અહીંયા કહે છે કે એ અભિપ્રાય, એનો વજન ઘટાડવાનો અભિપ્રાય, શરીરનો રોગી નિરોગી, અને એના અભિપ્રાયથી અગર જો એ ઉપવાસ આદિ તપ ધારણ કરે છે તો કહે છે કે એ બધા જ એ આમાં આવી જશે સંસારિક પ્રયોજન અર્થે. ભાઈ તમે આપણું ધ્યાન જ ત્યાં જાય છે. ભલે એનો લાભ થાય એ વાત જુદી છે, પણ એ લાભની દ્રષ્ટિ હોય તો વાત ખોટી છે. તમે રાત્રિ ભોજનનો ત્યાગ કરો તો તમારી બધી સિસ્ટમ ક્લિયર રહે એ વાત જુદી છે, પણ તમે એવું કહો કે નહીં આપણી સિસ્ટમ બરાબર રહે છે એટલા માટે આપણે રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ છીએ, તો કહે છે કે તું આજે આ માંસના ટુકડા વધારવાની વાત થઈ ને, તો ઘણી જગ્યાએ એવું લખ્યું છે અધ્યાત્મમાં તો કે માંસાહારનો દોષ લાગે કે શરીર માંસ છે અને માંસને મેન્ટેન કરવા માટે તે કર્યું. તો ભલે આ આહાર તો કોઈ માંસનો આહાર આ માંસ માટે કરે કે કોઈ માંસ આહારનો ત્યાગ આ માંસ માટે કરે, તો ખરેખર તો માંસના ટુકડા માટે કર્યો ને, એટલો દોષ લાગે. ભાઈ આપણને આ વાત સમજમાં નથી આવતી. એને અગર શરીરના સારા થવા માટે, જો શરીર સારું રહે એ વાત જુદી છે, ધર્મમાં અનુકૂળતા મળે એ વાત જુદી છે, પણ એ દ્રષ્ટિથી નહીં. ઉપયોગની બરબાદી ન થાય એ દ્રષ્ટિથી કરે છે, જીવોની હિંસા ન થાય એ રીતે કરે છે, આસક્તિ ઘટાડવા અર્થે કરે છે, શરીર પ્રત્યે આસક્તિ મટાડવા અર્થે કરે છે. એનું પ્રયોજન આ હોવું જોઈએ, પણ આનાથી કોઈ અન્ય પ્રયોજન હોય. બાકી કુલ અપેક્ષા નહીં તો થઈ ગયું. ઘરમાં મારે તો ચોવ્યાનું, મારા ઘરમાં ચોવ્યાની વ્યવસ્થા છે, એ હોય એ જ, એવી જ બહુ અહીંયા આવે નહીં તો ના આવે, તો એ કોઈ પછી બહુ ચોવ્યાર કરે તો એ કોઈ ધર્મના ખાતામાં ના જાય. આ વસ્તુ સમજવા જેવી ભાઈ. પરંપરાથી કરે, કુળથી કરે, સાંસારિક પ્રયોજનથી કરે, ધર્મને સાધન બનાવે તો કહે છે કે એ વ્યવહારા ભાસ છે, ધર્મને ધર્મનું કારણ નથી, એને ધર્મ બુદ્ધિ જ નથી, ધર્મની દ્રષ્ટિ જ નથી, વિતરાગતાનું પ્રયોજન જ નથી, અને બાહ્યના કાર્યો કરે, કરાવડાવે તો કે બધું કોઈ અન્ય કોઈ લોભ માટે છે, હે ને. હવે આપણું કયા ખાતામાં જશે એના માટે જવાબદાર આપણે છે. વી આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. હલાવી નહીં, એના માટે આપણે આપણા માટે જવાબદાર છીએ. હે
તો દૂર કરો, પોતાનામાં તો દૂર કરો, બીજાનામાં હોય તો નહીં જુઓ. અગર પોતાનામાં આવું કોઈ ધારણા હોય તો સમજી જાઓ, પણ મારો પડોશી આવું કરે છે એ બાજુ જોવા માટે એની ચર્ચા નથી. આ પોતાનામાં દોષ હોય તો સુધારવાની વાત મેં પહેલા સ્થાપના કરી. મને ખ્યાલ છે કે આ બધું બીજે જ દેખાય છે, આપણામાં દેખાતું જ નથી. આ તકલીફ આ થાય છે. આ બધું હંમેશા એવું છે કે આમ કરે, જીતુભાઈ આમ કરે છે, ચેતનભાઈ આમ કરે છે, પણ પોતાનામાં અંદરમાં રામ અંદરનું જે બેઠો છે તો જોતું નથી. રાવણ જે બેઠો છે, રામ નહીં રાવણ. ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે. અભિપ્રાયની વાત, અભિપ્રાય કોને ખબર પડે? આ તો જ્ઞાની અને અજ્ઞાની બે અહીંયા આવતા હોય તો બંનેની પ્રવૃત્તિ તો બધી સરખી જ હોય, પણ પેલો અંદરમાં અભિપ્રાય ખોટો રાખીને આવે અને એના માટે લખ્યું છે, એના માટે કેવી પ્રવૃત્તિ હોય એના પછી આખું એક પાનું લખ્યું છે. પ્રવૃત્તિને બી બતાવવા માટે પ્રયાસ કર્યો છે પંડિતજીએ. ઠેકાણા નહીં, ને ક્રિયામાં ઠેકાણા, ને પરિણામોમાં ઠેકાણા. અરે અભિપ્રાયમાં ઠેકાણું ના હોય એને તો કાંઈ ના હોય, કંઈ બધું જીરો જીરો છે, ગમે એટલું કરે ને. એને ઘણી વાર એવું કહેવાય કે બાવાના બે બગડ્યા, એને ન વેપાર કર્યો અને અહીંયા આવીને ન સરખું કંઈ કર્યું. કમસે કમ વેપાર કરો તો ત્યાં કામ આવત. ક્યારે તો સામાન્ય કથન છે. અહીંયા સુધારવાની વાત છે. પરિણામ સુધારો, અભિપ્રાય સુધારો, સોચ સુધારો. અરે બહુ મોટું કામ છે આ, કોઈ સામાન્ય કામ નથી. અને કોઈ આ રૂપિયા પૈસા માટે, ઇજ્જત માટે કામ નથી કરવામાં આવતું. આ તો ક્યારેય પરમાણુ માત્રની મારે જરૂર ના પડે એવી બાદશાહી આવી જાય એના માટે. એ બાદશાહ છે એ રીતે છે. વ્યંગમાં આવે પેલું એક છે, કોઈ વ્યંગમાં એક આવે છે, મૂંડ મુંડાવે તે એના માટે એને 3 લાભ. મૂંડ એટલે માથું, મુંડાવે એને 3 લાભ. વ્યંગમાં છે, વ્યંગમાં તેમાં વ્યંગમાં એમ કહે છે કવિ કે જે આ માથું મુડાવે પછી 3 લાભ રાખે છે, સમજે છે. કઈ રીતે? એક તો માથું મુંડાવ્યું તો ખાજ જતી રહી, ખ્યાલ આવે કે નહીં? અને માથું મુંડાવ્યું તો લાડુ મળે ને મહારાજ, અને ત્રીજામાં મહારાજ કહેવાય. આ લાભથી કોઈ માથું મુંડાવે તો કહે કેસલો જ, તો કહે છે કે એને ખબર નથી શું કહે. આવો વ્યંગ બી જૈન શાસન ઉપર, આવા વ્યંગાત્મક બી કેટલી બધી બાબતો. આપણું શાસ્ત્ર ખોલો કે આપણે મહારાજ થઈ ગયા તો આપણને મફતના લાડુ બી મળે અને પાછા મહારાજ બી કહે લોકો, અને માથાનો રોગ હતો એ બી મટી ગયો. એટલે આ રીતે વ્યંગમાં પણ કહે છે. મુનિ જીવનમાં તો એ પદમાં તો અષ્ટપાહુડમાં આચાર્ય કુંકુન દેવે એવી ધુલાઈ કરી છે કુલિંગ કહીને કે તને ખ્યાલ નથી કે આ લિંગ જે છે ને, આ લિંગ બહુ ઊંચું લિંગ છે. તું એને બાહ્યની તારું તો પહેલા તો બાહ્યમાં લિંગના ઠેકાણા નથી અત્યારે ગુરુદેશી તો કે. અને લિંગ બરાબર હોય પણ અભિપ્રાય ખોટો હોય તોય લાભ થતો નથી. કેટલી બધી બાબત છે. અત્યારે તો લિંગમાં ક્યાં ઠેકાણા છે? કશું જ નહીં. એમાં એ તો એક સામાન્ય ગ્રસ્ત જીવન કરતા બી બે વિચાર જોવા મળે છે બાહ્ય લિંગમાં, મુનિ દશામાં. એક આપણે ન શોભે એવી ક્રિયાઓ મુનિ દશામાં કરતા લોકો થઈ ગયા છે. તો કઈ રીતે મુનિ માને, કેવી રીતે એને આદર સત્કાર કરે, કેવી રીતે સંભવ છે? હે ને? પણ લોકો ટોળા જાય છે કે આપણે તો ગુરુ જોઈએ ને આપણા કરતા તો સારા, ને આપણા કરતા સારા એ વાત જૈન શાસનની નથી. હલાવ કે નહીં? મુખ્ય વાત એ આપણા કરતા તો સારા ને. અરે નર ન થતું હોય તો ઘરમાં રહેવું સારું, એમ અહીંયા કહે છે. ગ્રસ્ત જીવનથી તું તારો ધર્મની આરાધના કર. મુનિ ધર્મ બહુ ઊંચો ધર્મ છે. એમાં અનાચાર વૃત્તિથી કરે તો તું ધર્મની નિંદા કરે છે અને એનું પાપ બહુ મોટું છે, એ દોષ બહુ મોટો છે, એમ અહીંયા કહે છે. એ રીતે છે ભાઈ. હા, બિલકુલ ના ચાલે. બધું લખ્યું છે આમાં. ક્રિયા ના થાય બધું જ લખ્યું છે. લેધરના ઢોલ જૈન જીંદ રસમમાં અહિંસા મુખ્ય છે. હિંસાવાળી ચીજ એ કાર્ય થોડું હીન લખ્યું, એ તમે કોને આમાં લખ્યું છે. ધાર્મિક કાર્યો, મંદિરના પરિસરો ભલે મોટા ના બને પણ વિશેષ હિંસા થતી જોવામાં આવે તો એ હિંસાના કાર્યો ન હોવા જોઈએ. પૂજા પાઠ આદિમાં તો હિંસા એને ઉચિત નથી. એના વગર ચાલી જાય છે. દ્રવ્ય તો જોઈએ છે, તો દ્રવ્યમાં થોડી હિંસા થાય ને ગુણ ગણો હોય તો ચાલે, એમ કહ્યું કે દ્રવ્ય ધોવામાં થોડી હિંસાથી તો થવાનું છે, આરંભની હિંસા તો. પણ તું ઢોલ વગર પૂજા સંભવ છે, હલાવે કે નહીં? છતાં તમે એ ચામડાના ઢોલમાં તમારો જે પસીનો છે ને, હાથ છે ને, હાથને નડે એટલે પસીનો ઉત્પન્ન થાય ને ત્યાં ઇમિડિયેટ જીવ ઉત્પન્ન થાય. અને અમે થાપ ત્યાં ધડાધડીને મારો ને પછી કહો હું ગાયક છું, પ્રભુ આપને એક ગાયક બતાવ્યા, તો એ વાત મેચ થતી નથી.
બિલકુલ અમે લોકો તો એનો વિરોધ કરીએ છીએ, જ્યાં કહી શકાતું ત્યાં કહીએ છીએ. કોઈ કરે કોઈ ના કરે એ એનો વિષય છે, અને આપણી મર્યાદા એટલી છે. ગાદીથી સત્ય બતાવવાની મર્યાદા છે, અને જીવનમાં એવું ન કરવું એ આપણા હાથમાં છે, આપણા જીવનમાં. બાકી બધામાં તો કહેવા સિવાય બીજી કોઈ વસ્તુ સંભવ નથી. પોતે પોતે સમજી લેવું. ગુરુદેવસિંહના શબ્દોમાં પૂજા તો આમે ધર્મ નથી, એ તો વ્યવહારથી ધર્મ કહેવાય છે. અને એ પૂજામાં તારી ક્રિયામાં ઠેકાણા ના હોય તો તે તો પાપમાં લઈ ગયો તો પછી ક્યાં વાંચતો ભાઈ? આ કોઈ બહુ સૂર તાલ આદિ એ કોઈ એના પર ધ્યાન જવું એ ઠીક નથી. એ હોય તો હોય. આપણું ધ્યાન આજકાલ ઇન્ડિયન આઇડલ ને આ બધું આવે છે ને, એટલે આપણને સૂર તાલની બરાબર નોલેજ આવી ગયું છે કે આ સૂરથી આ તાલથી. ગુરુદેવસિંહ જો ગજ આવે તો ગજ આવે, જેમ આવડે એમ બોલે, એને ગાથા કાંઈ નહીં. એમાં એનું વાચ્ય પકડવાનું છે, ભક્તિનું વાચ્ય પકડવાનું છે. કદાચ કોઈ સૂરમાં ગાય તો નિષેધ નથી, એમાં એનાથી અર્થ વધારે ખુલે છે, એનો નિષેધ નથી. ધ્યાન એના પર ના હોય. બહુ બધી બાબતો આવવાની છે. બધું દિમાગ આપણો કચરો જેટલો છે બધો નીકળી જશે. તમારી સાંભળવાની ઈમાનદારીથી તૈયારી જોઈએ, બસ એટલી તમારી તૈયારી જોઈએ. બાકી વક્તા પણ કોઈ કસર નહીં રાખો, એ પાકી વાત છે. બરાબર છે કે નહીં? ન આત્માની વાતમાં ન આચરણની વાતમાં. આત્માની વાતમાં બી જેટલી સૂક્ષ્મ વાત જોઈતી હશે એટલી આપણે આ ગાદીથી કહીશું. કાળશુદ્ધ પર્યાય જેવી વાત આપણે કરીશું, પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય જેવા બી ખુલાસા કરીશું. અને આચરણમાં આ બી વાતો કરશું કે ઢોલે ના ચાલે. સમ્યક દર્શનની વાત બી ઊંચી કરીશું ને આચરણમાં બી હીન વાત નહીં કરી, ઊંચી વાત કરીશું. અંદરમાં નાચવો જોઈએ મોર તો, હે ને? એ છે વગર જંગલ મેં મોર નાચા કિસને દેખા, એ નાચ હોવું જોઈએ. અહીંયા મોર નાચે છે ગેલમાં આવી જાય તો એ જોતું નથી કે બીજા લોકો મને જોવે એમ, એ નાચ હોવું જોઈએ. ઘણી બધી બાબતો છે, અને એટલી બીમારી છે, એટલી આપણને વ્યભિચારોનો દોષ લાગે છે. માથું ઓઢ્યા વગર સભાની સામે જોઈને નાચવું, અને સભાના ધ્યાન કેન્દ્રિત કરવા નાચવું. તમને એમ લાગે કે હું ભગવાનની સામે નૃત્ય કરું છું. એ કહે છે કે વ્યભિચારશીલનો દોષ લાગે. ચંદ્રકાંતભાઈ કહી શકાય ને આ બધી બાબતો? ભાઈ બહુ વિચાર કરજો. સામાન્ય વાત તો બહુ ઊંચો માર્ગ છે, સાદગીનો માર્ગ છે. ભગવાનની આગળ તો જાણે કોઈ દોષ ના રહે મારામાં પ્રભુ, અને એવી જાતિની અંદરની પરિણતિ, એનું પ્રભાવ, પછી કાર્ય, અને એના પછી તત્વ બેસે છે, ઉતરે તત્વ. એ તો તત્વ ઉતરશે નહીં, સાંભળી લેવું એમ ના ઉતરવું નથી. તત્વ ઉતરવા માટે એને સ્પેસ તો આપો ઉપયોગમાં, વિચારોમાં પાત્રતા, બધી ઘણી બધી બાબતો છે. એટલે એ રીતે છે. જો આટલું પૂરું કરીએ પછી બીજો વિષય ચાલુ થશે. કોઈ સ્વયં ભોજન આદિ આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહીં તો ક્ષમતા રાખે છે, સંકલેશરૂપ થતા નથી. વળી તેઓ પોતાના હિત અર્થે ધર્મ સાધે છે, તથા હિત અર્થે આત્મહિત અર્થે, હિત એટલે આત્મહિત અર્થે, તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે, પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. આ શું? અર્થાત તો એની ભૂમિકામાં જેટલો ત્યાગ નથી એ સંબંધી જ. માનો કે એમને જે ત્યાગ આપણે શું ત્યાગ કેમ લખ્યું ખબર છે? જેનો ત્યાગ નથી એનો ઉપકાર કરાવે છે. એટલે કે આપણે તો નિરાજ આવે તો અત્યારે આઈસ્ક્રીમ આપતા થઈ ગયા ને, એ લીટી છે કે હવે એમને કોણ આઈસ્ક્રીમ આપે? અરે પણ એમને ત્યાગ છે એનો. જેનો ત્યાગ નથી એને એકવાર ભોજનનો, શુદ્ધ ભોજન એ 46 દોષ રહિત એ પ્રમાણેનું, એવા ભોજનનો ઉપકાર કરાવે, એ સિવાય બીજો કોઈ ઉપકાર કરાવે નહીં. એ પણ અહીંયા છે, નીકળી જાય બહાર. એમને ક્યાં તમારી પડી છે? બહુ મોટી વાત છે. કોઈ વાર આ મુનિરાજનું જીવન, બાહ્ય જીવન બી તમે સાંભળો ને તો તમને એમ લાગે કે આવી પર્સનાલિટી હોઈ શકે કે જે બાહ્યમાં ધર્મ નથી, ધર્મનું કારણ નથી, એવું બાહ્ય પણ કેવું હોય છે? જ્ઞાનીઓને દર્શનીય હોય છે, ખ્યાલ આવે? દર્શન કરવા લાયક હોય છે. એ રીતે જો આગળ, તથા પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. હવે સાધર્મીને બી લીધા. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો તેથી પોતાને કઈ સંકલેશ થતો નથી. આ વાત હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકા આદિનું પ્રયોજન વિચારી બાહ્ય ધર્મ સાધન કરે અને કોઈ ભોજન આદિ ઉપકાર ન કરે તો સંકલેશ કરે, યાચના કરે, ઉપાય કરે, એવા ધર્મ સાધનમાં શિથિલ થઈ જાય તો તેને પાપી જ જાણો. આ લક્ષણ બતાવે. તમને ખ્યાલ આવી જાય, માનો કે મારું પ્રયોજન આ બધું આજીવિકા આદિનું હોય, સમાજ મારી વ્યવસ્થા કરે, એ પ્રયોજનથી હું ધર્મનું આચરણ કરતો હોઉં,
તો શું જોવા મળે કે મારે એવી વ્યવસ્થા ન થાય તો હું નિંદા કરું. બોરીવલીવાળા તો બધા મુમુક્ષુમાં કાંઈ અંદર ધર્મ ભાવના જ નથી, આ છે સાધર્મી પણ નથી, એને વ્યવસ્થા કરતા નથી, એને કોઈ અમારી સામે જોતા નથી, તો કે એવું સંકલિષ્ટતા ન થાય, યાચના ન કરે, અથવા એવી જાતિના ઉપાય માયાચારીથી કપટ રાખીને ન કરે. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધું અહીંયા કહે છે. આ બધું જોવા મળે છે. વિદ્વાન આવીને જાય તો પછી એને ગુણગ્રાહી બનવું જોઈએ. જેટલો ગુણ છે સભાનો એ વાસ્તવમાં બહાર કહેવું જોઈએ. કોઈ કદાચ દોષ એને દેખાય ભૂલથી તો એ દોષને ન કહેવું જોઈએ. પણ બનતું છે કે નથી બનતું? ભાઈ ફલાણી જગ્યાએ ગયો હતો, રાજકોટ ગયો હતો, અશોકનગર ગયો હતો, તો ત્યાંની સારી સારી વાતો કરો ને, જે કહેવા જેવી હોય. કદાચ કોઈ દોષ રહી ગયો હોય તો અમારે એનું પ્રયોજન નહોતું. અમારે પ્રયોજન તો પેટ ભરીવાનું હતું, થોડું શરીરની સ્થિતિ ટકે અને પ્રવચન થઈ શકે, ઉપયોગ એક સુધા પર ના જઈ શકે એટલું હતું, તો એટલું પ્રયોજન હતું. બાકી એને કદાચ એવી ન સધાય તો ન સધાય. હલાવે કે નહીં? આ રીતે છે. આ વખતે મેં જે તમને કહ્યું હતું ને, દેવલાલી જે અમારા જે ભોજનની વ્યવસ્થા જે ભાઈ બહેન કરતા હતા, પ્યોર દિગંબર, સ્વાધ્યાયમાં આવે દિલ્હી અને કરે, એને જબલપુરના હતા, રાજેન્દ્ર કુમારજીના બધા શ્રોતાઓ હતા, બહુ સાધર્મી પણ. તો મને એમ થયું કે આવા જીવનું મારા ભોજનના કારણે એક પ્રવચન તો જાય છે. તો મેં એમની જ્યારે ક્ષમા માગી ત્યારે મેં કહ્યું હતું પૂરી સભામાં કે હું નેક્સ્ટ યર કોઈ ઉપવાસ કરવાની ક્ષમતા વધારીને જઈશ, તો કમસે કમ કોઈ સાધર્મીનું ભોજનના માટે મારા ભોજનને લઈને એનું પ્રયોજન ના છૂટે. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? આ રીતે હોવું જોઈએ ને. એમ છે, જો બે લીટી છે. ઉપાય કરેવા ધર્મ સાધનમાં શિથિલ થઈ જાય તો તે પછી કાં તો ધર્મ સાધનમાં શિથિલ થઈ જાય તો એના કરતાં સમાજ વ્યવસ્થા તો કરતું જ નથી. સંભળાવવા શું કામ જવું? એને કોઈને કંઈ મારી વ્યવસ્થા, મારી તો કદર જ નથી. તો કે તારી કદર આમે નથી, તારી તું ગાદી પર બેસતો હતો ને તો ધર્મની કદર હતી, ધર્મને લઈને સન્માન છે. વિદ્વાન સમજતો નથી. ધર્મ, આ ધર્મને લઈને જ આપણે આ બેઠા છે ને, તો શું કામ એકબીજાની કદર કરે એમ. તો તેને પાપી જ જાણો. એ પ્રમાણે સાંસારિક પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે પાપી પણ છે અને મિથ્યા દ્રષ્ટિ તો છે જ. આ પ્રમાણે જૈન મતવાળા પણ મિથ્યા દ્રષ્ટિ જાણવા. આ 3 પ્રકાર થયા. હવે આ 3 પ્રકારનું સામૂહિક કથન બહુ જોરદાર છે. એના પછી ચોથો પ્રકાર કે જે બહુ લાંબો પ્રકાર છે, એમાં આપણે બધા ઘણી વખત આવી શકીએ. આ બધું નથી, ન સાંસારિક પ્રયોજન છે, ન કોઈ કુળક્રમથી છે, આપણે ધર્મ બુદ્ધિથી કરીએ છીએ. ધર્મ બુદ્ધિથી કરવા છતાં મિથ્યાત્વ રહી જાય છે. એની ચર્ચા ચોથા પ્રકારમાં છે અને એની ચર્ચા વિસ્તારથી થશે. એના પહેલા એક સામાન્ય વિષય છે, એની ચર્ચા શનિ રવિ. સહેજાનંદ